હેલો ફ્રેન્ડ્સ, ઈશા કુકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું આખા કાંદાનું શાક। એના માટે આપણે કાંદા નાના એવા લઈ લીધા છે, એમાં સાલ કાઢી નાખી છે અને કાંદા ટમેટા પણ લઈ લીધા છે। ગ્રેવી માટે નાના નાના કાંદી તમારે લેવાની અને ચણાનો લોટ અને સિંગનો ભૂક્કો લેવાનો, એના ઇન્ગ્રીડિયન્ટ છે। અને જે ચાલુ આપણે હોય આદુ મરચાં લસણ એ તો હોય જ, અને કાજુના કટકા લઈ લેવાના છે। આખા કાજુના ફાડા કરી નાખ્યા છે અને કાંદા લીધા છે એને જો આવી રીતના કટ કરવાના છે। તમે જોઈ શકો છો, તમે પાછળના ભાગથી નહીં કટ કરવાનો, નખર આખો કાંદો આપણે તેલમાં નાખીને એટલે છૂટો પડી જાય, એટલે જે પાછળનો ભાગ હોય ને એનાથી જ કટ કરવાના, ડીટીએથી કટ નહીં કરવાના। જોઈ શકો છો તમે આવી રીતના મસ્ત બધા કાંદા આપણે કટ કરી લેવાના છે। જેટલા વ્યક્તિ હોય ને એ પ્રમાણે તમારે કાંદા એડ કરી દેવાના, અને આપણે તજ અને લવિંગ જ એડ કરવાના છે સૂકા મસાલામાં, તજ અને લવિંગ, એનાથી જ તમારા આખા કાંદાનો ટેસ્ટ બેસશે। તેલ તમારે થોડુંક વધારે લેવાનું, આમાં કાંદા આપણે છે ને સતાવવાના છે ને એના માટે, એટલે આપણે કાંદા ડાયરેક્ટ સાતળી નાખીશું અને પછી બહાર નથી કાઢવાના। કાંદા સતળીને એટલે સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે અંદર રહેવા દેવાના છે। તેલ થોડુંક વધારે યુઝ કરવું પડે આપણે આ કાંદાના શાકમાં, તો સારો ટેસ્ટ આવે। ચણાનો લોટ અને સિંગનો ભૂક્કો બે એડ કરી દેવાનું, એટલે એમાં છે ને ચણાનો લોટ મસ્ત શેકાઈ જાય તેલમાં, અને સિંગનો ભૂક્કો પણ શેકાઈ જાય, ટેસ્ટ કાસો ન આવે એના માટે સરસથી મિક્સ કરી દેવાનું। એકદમ ફીણા આવી જાય એટલું તમારે છે ને ધીમો સ્લો રાખીને ગેસ અને શેકવાનું, સ્લો ગેસ રાખીને શેકવાનું। જોઈ શકો છો તમે કેટલા ફીણ વળી ગયા છે ચણાના લોટના, એટલા ફીણ વળી જાય ને એટલે આપણે વિચારી લેવાનું કે આપણી છે ને ચણાનો લોટ શેકાઈ ગયો છે, એટલે કાંદાની પેસ્ટ એમાં એડ કરી દઈશું। કાંદાની પેસ્ટ આપણે થોડીક જ લેવાની, આખા કાંદાનું શાક છે ને એના માટે, એટલે કાંદાની પેસ્ટ ન લો તો પણ ચાલે, પણ થોડીક લેવી જરૂરી છે, એટલે સ્વાદ સરસ આવે આપણો એના માટે। કાંદાની પેસ્ટ નાખવી એટલે આપણે ફીણ વેળા હોય એ બેસી જાય અને તેલ છૂટું પડી જાય। જોઈ શકો છો તમે તેલ છૂટું પડી ગયું છે, ફરતી કોરે બતાવી છે આમાં, તમે જોઈ શકો છો। પછી આપણે મીઠું એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું, હળદર, જે તમારે જે મસાલા યુઝ કરતા હોય આપણે રનિંગમાં એ મસાલા આપણે યુઝ પહેલાં કરીએ અથવા પાછળથી કરો, પણ હળદર અને મીઠું તો તમારે એડ કરી દેવાનું। લાલ મરચું અત્યારે એડ ન કરો તો ચાલે, પણ આટલું એડ કરી દેવાનું તમારે। હવે ટમેટાની ગ્રેવી એડ કરી દેવાની, ટમેટાની ગ્રેવી એડ કરો ને પછી મિક્સ કરીને અને એનું પણ તેલ છૂટું પડે ને ત્યાં લગી આપણે સાતળવાની। આખા કાંદાનું શાક તમે જો આવી રીતના ન બનાવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને એક વખત બનાવજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવું બને છે આખા કાંદાનું શાક। શિયાળો હવે જઈ રહ્યો છે તો કીધું આપણે છેલ્લી વાર કાંદાનું શાક બનાવીને ખાઈ જોઈએ એમ। હવે મરચું એડ કરવાનું, લાલ મરચું હવે એડ કરવાનું। જો તેલ છૂટું પડી ગયું, કાંદા નાખ્યા, ટમેટા નાખ્યા, એટલે પછી આપણે લાલ મરચું યુઝ કરવાનું છે। આમાં લસણ યુઝ નથી કરવાનું આપણે, આદુ મરચાંની પેસ્ટ યુઝ કરી શકો તમે, પણ મને છે ને લાલ શાક બહુ મસ્ત ટેસ્ટ આવે ને એટલે મેં નથી યુઝ કર્યું। અને આપણે થોડુંક દહીં પણ એડ કરવાનું છે, એટલે છે ને લાલ શાક ઓછું બને। આદુ મરચાંની પેસ્ટ એડ કરવી એટલે તીખાશ તો એમાં આવી જાય, એટલે મને છે ને એકદમ ચટાકેદાર લાલ શાક બને, એનો દેખાવ સરસ આવે। આપણે દહીં એડ કરવાનું છે, તમે યાદ રાખજો કે આપણે દહીં એડ જરૂરી છે કરવાનું, એનાથી જ ટેસ્ટ આવશે તમારો। જો આપણે તેલ છૂટું પડી ગયું છે, અને આપણે તજનો પાવડર એ ખાસ કરીને મેન ઇન્ગ્રીડિયન્ટ છે, તજનો પાવડર તમારે લેવો જરૂરી છે ખાસ। કાંદાના શાકનો ટેસ્ટ પૂરેપૂરો જોતો હોય ને તો તજનો પાવડર લેવો જરૂરી છે। તજનો પાવડર તમે એડ કરજો। ઘણા લોકો આમાં ટોસ્ટનો ભૂકો નાખે, ઘણા ગાંઠિયાનો ભૂકો નાખે, પણ અમે ખાલી કાંદા હું આપણે સિંગનો ભૂકો અને ચણાનો લોટ જ એડ કરવાનો હોય તો પણ એનો ટેસ્ટ સરસ જબરદસ્ત આવશે। જોઈ શકશો તમે હમણાં, તમે આવી રીતના બનાવી જોજો એટલે તમને ટેસ્ટ આવી જાય, એટલે ખ્યાલ આવી જાય કે કેવો ટેસ્ટ આવે છે એમ। આપણે ઢાંકીને મૂકી દીધું હતું, હવે જોઈ શકીશું આપણે, જો તેલ ઉપર આવી ગયું છે એટલે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, તૈયાર મસ્ત। દહીં એડ કરો ને એટલે તમારે છે ને ગોળ એડ કરવાનો, મેં આમાં એડ કર્યો તો પણ શૂટ નહીં છું હોય સાઈડ, કેમેરો ચાલુ નહીં હોય એટલે, અને દ્રાક્ષ પણ એડ કરવાની, કાજુના કટકા એડ કરી દેવાના, સૂકી દ્રાક્ષ પણ એડ કરી દેવાની। જો તમને ભાવતી ન હોય તો સ્કીપ કરી શકો, એવું કાંઈ નથી, પણ એડ કરો તો વધારે સ્વાદ આવશે સરસ। લાસ્ટમાં આપણે ધાણા ભાજી એડ કરી દઈશું। શાક આખા કાંદાનું બનીને રેડી છે, તો જોતાં જ મોઢામાં પાણી આવે એવું આખા કાંદાનું શાક બનીને રેડી છે। કોમેન્ટમાં મને જણાવજો, અને જો નવા સબસ્ક્રાઈબર હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સર્વ કરી લઈશું આપણે હવે આખા કાંદાનું શાક, અને રોટલા અને પાપડ ને છાશ। કેવી લાગી છે તમને મારી ફૂલ ડીશ કોમેન્ટમાં જણાવજો।
જો આપણું આખા કાંદાનું શાક બની રેડી છે. સાથે પાપડ પણ લઈ લીધો છે, જોઈ શકો છો તમે. વાલી વાલી છાશ. તો કેવી લાગી છે થાળી? ચાલો બધા જમવા. એકદમ સોફ્ટ થઈ ગયા છે કાંદા બનીને બફાઈને, કારણ કે તેલમાં સતળાશે. એટલે ઘણા લોકો કાંદા બાફીને પણ શાક બનાવે છે, પણ આપણે બાફવાનું નથી, ટેસ્ટ એનો બધો વયો જાય. એટલા માટે આપણે આ રીતે